चलो भाई, हाथ ऊंचे, सामे, ऊंचे, सामे, अदब। જો ભાઈ આજે આપણો બીજો દિવસ, આપણે આજે વાર્તા કહેવાય. તમારે બધાએ શું કરવાનું છે? જેને જેવી આવડે એવી બોલવાની, બરાબર ને? હા, ચલો ભાઈ. નિહાનભાઈ બોલો, હેડો વાર્તા તાન બેટા. હા, ઊંચા અવાજે બોલો બેટા. ખૂબ તરસ લાગી હતી. એક ઉડતા ઉડતા એક વાડામાં ગયા. વાડામાં એક કુંડું હતું અને એ કુંડામાં ચાર ડબોળી તો ઊંડી ના ગઈ અને આજુબાજુ જોઈ તો પથ્થર પડ્યા હતા નાના નાના. તે ચર્ચમાં ગાળી પાણીમાં નાખે. ધીરે ધીરે પાણી ઉપર આવવા માંડી અને અમે પાણી પી શકીએ અને પછી ઉડી ગયા. સરસ, તાલી પાડો બધા. ચલો ભાઈ, આવું બીજું કોઈ કહેશે? ચલો મિત્રાજભાઈ, કઈ વાર્તા કહેશો? સરસ, બોલો. જેવી આવડે એવું બોલો. હો બેટા. એક તળાવ હતું. હા. તળાવ બાજુ ઝાડ હતું. હા. અને કબૂતર હતું. હા. કીડી હતી. એ બધા દોસ્તાર હતા. સરસ. ખૂબ વરસાદ આવ્યો. તે કીડી તો તરવા લાગી. કબૂતરને પાંદડા રાખ્યા. તે કીડી બચી ગઈ. પછી કીડી ઝાડ પર ઉપર આવી. પછી શિકારી આવ્યો. કબૂતર મારતો કીડી દોડતી દોડતી ચપ્પો મારેगा. તે શિકારી પી જાય. શિકારીનું બાણ બીજી તરફ જતું રહ્યું એટલે કોણ બચી ગયું ભાઈ? કબૂતર. કોણ બચી ગયું? કબૂતર. સરસ ભાઈ, તાલી પાડો બધા. ચલો ભાઈ, આવું કોઈને વાર્તા કેવી છે? આવી જાઓ હીરબે. તૈયાર જ હો. બીજા કોઈને કેવી હોય તો. સાંભળો, એ વાતો કરે. જાંબુ ખાતો હતો. તે એક તળાવમાં મગર રહેતો હતો. તે રોજ એની બેઓની દોસ્તી થઈ ગઈ અને વાંદરો એને જાંબુ આપતો હતો. એક દંત પાણીમાં એની પત્ની પાસે ગયો. તે એની પત્ની પાસે એને કીધું કે મારે વાંદરા સાથે દોસ્તી થઈ દોસ્તી થઈ છે. તે એની પત્નીને કહ્યું કે મારે એનું દિલ ખાવું છે. તે મગર પાણીના ઉપર હાયો. તે વાંદરાને કહ્યું કે વાંદરા હું મારા ઘરે લઈ જાઉં. તે વાંદરો કહે પણ હું પાણીમાં ડૂબી ગઈ. એટલે મગરભાઈને એમ કહ્યું કે હું મારા પેટ ઉપર બેહીને ચલો લઈ જાઉં મારા ઘરે. એક વાંદરો તૈયાર થઈ ગયા. એક એના પેટ ઉપર બેસી જતા રહ્યા પાણીના અંદર. તે મગરને કહ્યું કે મારી પત્નીને એમ કહ્યું છે કે મારે વાંદરાનું દિલ ખાવું છે. તે વાંદરો કે મારું દિલ તો ઝાડ ઉપર છે. તે પછી મગર એ વાંદરાને ઝાડ ઉપર પાછો મોકલ્યો. તે વાંદરો એને કહે કે હું થોડો ઝાડ ઉપર દિલ નહીં લાવું. દિલ તો શરીરમાં હોય. એટલું કહ્યું કે મગરને કહ્યું કે મગરભાઈ ફરીથી પાણીમાં જતા રહ્યા. ચલો ભાઈ,
તાલી પાડો બધા. સરસ વાર્તા કીધી હોય રે.